સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય કલશોર ગુજરાતીમાં કે પાઠ નંબર 4 છે છસલાની પાછળ કૂતરો એ પાઠમાં કે પાઠ્યપુસ્તક દ્વારા કે આપણે એ પાઠની સમજૂતી મેળવવાના છીએ। તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો। સસલાની પાછળ કૂતરો તો આપણે શરૂઆત કરી દઈએ કે ચાલો ગાઈએ ગીતડું। તો ગીત સરસ મજાનું છે, જોઈ લઈએ કે જૂતાજીના દાફતર એટલે જૂતાજી એટલે કે આપણા ચપ્પલ હોય એના દાફતર એટલે કે એને ડૉક્ટર આપણા કેમ આપણે માંદા પડીએ ડૉક્ટર હોય એ રીતે ચંપલની વાત છે કે જૂતાજીના દાફતર એટલે કે ચંપલના દાફતર। માપો જરાક નાડી એટલે આપણે દવાખાને જઈએ ને નાડી એટલે આપણી નસ કેમ ડૉક્ટર જોઈને એટલે તપાસ કરે આપણે હથેળી એમ હાથ આપીએ આપણે તો રગ આપણી જોઈને તપાસ કરે ને એ રીતે વાત છે। બીમાર મારું ચંપલ એટલે શું કહેશે કે આપણે બીમાર જેમ પડીએ એમ કે મારું ચંપલ પણ બીમાર પડી ગયું છે। દવા કરો ને છારી એટલે કહેશે કે દવા કંઈક છારી કરો। મને ડંખે વારંવારે તો આપણે એમ હાલીએ તો કાંઈક કાંટો ને એવું કંઈક હોય તો કેવું તરત આમ પગમાં ખૂંચે એટલે વાગે ને। તેની ટેવ નઠારી એટલે ટેવ એ નથી સારી એમ। થેન્ક યુ કહીશ તમને કે આપો તમે સુધારી એટલે હું તમારો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ તમે મને સુધારી આપો તો। હવે જૂથ કાર્ય છે કે નીચેની ડિઝાઇન જુઓ અને અલગ અલગ ડિઝાઇન બનાવો। તમને ગમતી સૌથી સારી ડિઝાઇન રાખી મૂકો। વર્ગમાં ફરી બધા જૂથની ડિઝાઇન જુઓ। બીજા જૂથે બનાવેલી કોઈ એક ડિઝાઇન ફરીથી બનાવો। તો આ પુસ્તકની મદદથી જો અલગ અલગ એવી ડિઝાઇન તમે જૂથમાં બેસીને બધા બનાવી શકો। ઘણી બધી ડિઝાઇન છે, પાઠ્યપુસ્તક દ્વારા જ બનાવેલી છે। પછી વાતચીત છે આપણે કે તમારા પુસ્તકનો આકાર કેવો હશે તો આપણે લંબચોરસ હોય। પછી પુસ્તકો વડે શું શું બનાવી શકાય તો પતંગિયું, નળાકાર, ટેબલ, ત્રિકોણ, ષષ્ઠકોણ આમાં બધા ઘણા બધા છે ને એ આકારો આપણે બનાવી શકાય। પછી તમારા જૂથ એટલે જૂથની પ્રવૃત્તિ છે તો એને શું બનાવ્યું છે એ કેવી રીતે તો એ આપણે પૂછવાનું રહેશે। હવે છે આગળ કે વર્ગમાં શીખો અને ઘરે જઈને બનાવો કે જો વોટર કલર એટલે પાણી કલર આપણે કહીએ જળ રંગ એને પાણીમાં દોરો પલાળો। એક કોરા પાનામાં દોરો આડો અવળો ગોઠવો। દોરાનો એક છેડો બહાર રાખી પાનાને વચ્ચેથી અડધું વાળી દો। કાગળ પર થોડો ભાર દઈને હાથ રાખો। પછી દોરાનો બહાર રાખેલો છેડો ધીમે ધીમે ખેંચીને આખો દોરો ખેંચી લ્યો। જે ડિઝાઇન બની તેમાં તમને શું શું દેખાયું છે એ બધાને કહેવાનું છે। આ તમને સ્કૂલમાં શિક્ષક પ્રવૃત્તિ કરાવશે તો તમને વધારે ખ્યાલ આવી જશે। હવે આગળ વધીએ આપણે। હવે આકૃતિ બનાવો અને તેના આધારે જવાબ લખો। તો જો આ પ્રવૃત્તિ કરાવતા પહેલાં 40 દિવાસળી લાવવાનું આપણે આગલા દિવસે કહેવું પડે। તો જો પ્રવૃત્તિ 1 છે અને 2 છે એમાં દિવાસળી કેટલી છે તો જો આમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 દિવાસળીનો ઉપયોગ થયો છે આ આકાર બનાવવામાં। આમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને આ આકાર બનાવવામાં કે 13 દિવાસળીનો ઉપયોગ થયો છે। હવે આપણે આમાં જોઈ લઈએ તો ચોરસ કેટલા છે તો કે ચોરસ આમાં 4 છે। આ એક બીજો કલર લઈએ ને એટલે થોડો ખ્યાલ આવે। આ ચોરસ 1 આ 2 આ 3 ને 4 ચોરસ છે એમાં। અને આમાં ત્રિકોણ કેટલા છે તો ત્રિકોણ આમાં જો આ ત્રિકોણ છે બધા આ એક ત્રિકોણ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 ત્રિકોણ થયા આમાં। હજી બીજા ઘણા ત્રિકોણ બને એમાં। 14 પછી જો આ મોટું 15 આ 16 આ 17 આ 18 આ 19 અને આ 20 પછી અહીંથી આ 21 આ 22 પછી આ મોટું બને આમ 23 અહીંથી આ મોટું બને આ 24
અલગ અલગ આમાં તમે ગણી શકો ત્રિકોણ, નાના મોટા બધા ગણવું એટલે ઘણા ખરા થઈ જાય છે. પણ આપણે જેટલા પૂછ્યા છે એટલા ગણીને વ્યવસ્થિત કરી દેવાનું, એટલે થોડોક વધારે ખ્યાલ આવી જાય આપણને. રેડી? જો આમાં તમે ફરી વાર જુઓ ને તો મોટા આકાર તમે જોઈ લો. તો જો આ 1, આ 2, આ 3, આ 4, 5, 6, પછી આ 7, 8, 9, 10, 11, 12, 13 ને 14, પછી આ મોટો 15 અને આ 16, પછી આ 17 અને આ 18. આ મોટા ત્રિકોણ 18 થાય છે, એટલે આપણે 18 રાખી દઈએ અત્યારે. પછી પહેલી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડે છે? તો કે 26. પછી પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો કે 18. બીજી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી? તો કે 13. પછી બીજી આકૃતિમાં કેટલા ચોરસ બનાવેલા હતા? તો કે 4. પછી આકૃતિ 1 કરતાં આકૃતિ 2માં કેટલી દિવાસળી છે? ઓલામાં 26 હતી અને ઓલામાં 13 હતી, એટલે 18 હતી, એટલે 26 માં 18 કાઢો એટલે 13 વધે. હવે આગળ વધીએ. શબ્દ ચિત્ર ઓળખો અને શબ્દ લખવાના છે. તો જો આપણે લખી દઈએ. પેલું જે ચિત્ર છે એમાં મોચી બને છે, મોચી. જો અહીંયા મો અને આ ચકલીનું છી છે આ બાજુ, અને આ છી, મોચી. પછી આ બીજું નાક બને છે. પછી આમાંથી બગલો બને છે. આ ગાડી બને છે આમાંથી. અહીંયા આંખ છે. પછી આ ટિફિન બને છે આમાંથી દડો બને છે. આ ઝાડ બને છે અને આ ધજા બને છે. પછી છે ચાલો ગીતડું ગાઈએ. વાક્ય ચિત્ર વાંચો અને વાક્યોનું અનુલેખન કરવાનું કીધું છે. તો આ જે વાક્ય છે, દૂધ મને શક્તિ આપે છે, તો અહીંયા લખી દેવાનું છે. દૂધ પીવો સ્વસ્થ રહો, એ પણ અહીં લખી દીધેલું છે. હું રોજ દૂધ પીઉં છું, અનુલેખન કરવાનું છે, ખાલી લખવાનું છે અહીં વાંચી. આ મારો કપ છે, મને હળદરવાળું દૂધ ભાવે છે, અને શક્તિદાયક દૂધ. પછી જો બીજું આ સરસ મજાનું છે, ઘર બનાવેલું છે. જો મમ્મીનું ઘર, પપ્પાનું ઘર, એ લખવાનું. પછી નાના મોટા સૌનું ઘર, આ ઘર જ બનાવેલું છે. ઘર ટાઢ તડકા અને વરસાદ સામે રક્ષણ આપે, આ લખતું જવાનું. પછી ઘરમાં પરિવારના બધા સભ્યો રહે. મારા ઘરમાં એક મોટી અને એક ખુલ્લી બારી છે. અમારા ઘરે આવવા બધા દોસ્ત અને મહેમાનોને ખૂબ ગમે. સરસ મજાનું લખીને ઘર બનાવેલું છે. આ રીતે તમારે વાંચીને અહીંયા લખી દેવાના સાઈડમાં મેં જે લખ્યા એમ અહીંયા. હવે ખોટા શબ્દ પર ચોરસ કરવાનું કીધું છે, પણ આપણે ચોરસ નથી કર્યું, પણ ટીક કર્યું છે. એટલે તમે ચોરસ કરી દો તો હાલ છે. જો આપણે કરીએ કે જ્યોર્જ એટલે કાળજ નો આવે, એમાં શું આવે? એ ખોટું છે. આપણે લીટી શેકી જ નાખીએ ને, તમે ચોરસ કરી નાખજો. કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે. પછી દાદા રકાબીમાં કોફી પીવી. પછી પેન્સિલથી લખેલું પૂછી શકાય. પછી મેઘાએ લાલ રંગના ફુગ્ગા ફૂલાવ્યા. અજગર ઝાડને વીંટળાઈ ગયો. છઠ્ઠું, વાળ કાપવા વાળંદ પાસે જવું પડે. સાતમું છે જગદીશ નમૂના પ્રમાણે કાગળનો પંખો બનાવે છે. પછી આ ખોટું છે. શ્વાસોચ્છ્વાસ બોલવામાં તકલીફ પડે છે. નવમું, અહીં અલગ રંગના કાગળના ટુકડા ચોંટાડો. જલેબી સાથે ફાફડા ખવાય. પછી મેં ગરમા ગરમ દૂધ
પીધું। આ રીતે તમારે ચોરસ કરવાના અથવા તો શેકી નાખો તો પણ ચાલશે। હવે આગળ વધીએ આપણે। શીખો, જુઓ અને બનાવો છે। પહેલાં જોવો, પછી શીખો અને પછી બનાવો એવું કીધું છે। જો વર્ગખંડમાં અંધારું કરી ટોર્ચ વડે ડસ્ટર, હાથ, આંગળા, પુસ્તક, ચોકની મદદથી પડછાયો બતાવો। એટલે આ રીતે આપણે શિક્ષક તમને પ્રવૃત્તિ કરાવશે એ રીતે તમારે કરવાની થશે આના પ્રમાણે। આગળ વધીએ। ગીત છે આંગળાનો જાદુ। બાજુમાં પાછળનું ચિત્ર હતું એ પ્રમાણે કરવાનું છે। જો આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ। મારા આંગળામાંથી 2 હરણ બની જાય। જો આમાંથી હરણ બની જાય। ઊંચા કાન કરીને એ તો ઠેકડા મારતા જાય। એટલે આ રીતે તમે કરી નાખો એટલે કાન થઈ જાય એટલે એ ઠેકડા મારતા જાય। મારા આંગળામાંથી પતંગિયું બની જાય। જો આ રીતનું પતંગિયું બને। ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય। પછી મારા આંગળામાંથી માછલી બની જાય। જો આ રીતની માછલી બને। પાણીમાં એ સર તરતી ઉપર નીચે જાય। માછલી કેમ ઉપર નીચે જાય? તમે હાથ પાણીમાં આમ ફેલાવો આમ બનાવી તો એ પણ એ રીતે થઈ જાય। પછી આંગળાથી પેન્સિલ પકડું, ચિત્રો સરસ દોરાય। એટલે જો આ રીતે ચિત્ર દોરાય। આંગળાથી પીછી પકડું, રંગો નવા ભરાય। ક્યારેક મારી આંગળી તો તોફાની થઈ જાય, કાનમાં જઈને ખણખણ કરતી આવું ન કરે। ક્યારેક આપણને કાનમાં ખંજવાળ આવે, પાણી હાથે ગરી ગયું તો આપણે કેવી આંગળી નાખીને કરીએ ખણખણ કરતી, એટલે કે આવું ન કરે એમ। હવે કહો કે તમને આંગળાનો કયો જાદુ સૌથી વધુ ગમ્યો? ફરીથી જુઓ એટલે તમને કયું એ જાદુ ગમ્યું? માછલી બને એ ગમ્યું, પતંગિયું બને એ, કે પેન્સિલથી કલર પૂરાય એ, કે હરણ બને એ? જે તમને ગમે એ તમારે લખી દેવાનું। તમને બીજી વાર ગાવાનું મન થાય તેવી પંક્તિ નીચે લીટી કરવાની। ગીતને જે લીટી અથવા પંક્તિ તમને યાદ રહી ગઈ હોય એ બધાને સંભળાવવાની। પછી આંગળાની મદદથી તમે બીજા કયા કામ કરી શકો? આંગળાની મદદથી બીજા તમે એવા કયા ચિત્રોને એવું કામ કરી શકો એ લખવાનું। પછી આંગળાની મદદથી જે કામ ન થાય તેની પર ખોટાની નિશાની કરવાની છે। તો જો આંગળાની મદદથી જે કામ ન થાય તેના પર ખોટું કરવું, તો રડાય નહીં, લખાય કરવું આંગળાથી। આંગળાથી જે કામ ન થાય ને એ આપણને ખોટું કરવાનું કીધું છે। તો ટીંગાડવું હોય કંઈ વસ્તુ તો આપણે આંગળાની જરૂર પડે। દોરવું હોય તો પણ જરૂર પડે। ફૂલ છૂટવા એટલે એમાં પણ જરૂર પડે। ગાવામાં આંગળાની જરૂર પડે નહીં, જમવામાં પડે। પછી અછવામાં કંઈ આંગળાની જરૂર ન પડે। પાણી પીવું હોય તો જરૂર પડે, કારણ કે જોવું વસ્તુ તો પણ જરૂર પડે। પકડવું હોય તો પણ જરૂર પડે। ચપટી વગાડવી હોય અથવા કંઈક ચોંટાડવું હોય, તાળી પાડવી હોય, સેંધવું હોય તો પણ આપણે બધામાં આંગળાની જરૂર પડે। 3 શબ્દો એવા છે કે એમાં આંગળાની જરૂર પડશે નહીં। પછી છે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો। તો જો અહીં લખી દીધું છે કે અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા। પછી વિક્રમ અને નમ્રતા હોશિયાર છે। પછી પતંગિયું ફૂલ પર બેસે છે। પછી ડ્રાઈવર બસ ચલાવીને પાવાગઢ ગયા। હરણ ઊંચા કાન કરીને ઠેકડા મારે છે। પછી અશોક મગધનો રાજા હતો। પછી ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે। પછી મારા આંગળામાંથી પાણીમાં તરતી માછલી બને છે। કાગડાએ સ્ટ્રોથી લીંબુ શરબત પીધું। પછી છોટા ભીમ પરાક્રમો કરે છે। અહીં આપણે સસલાની પાછળ કૂતરો કે ભાગ 1 અહીં પૂર્ણ કરીએ છીએ। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે। તો હવે મળીશું આપણે ભાગ 2માં કે સસલાની પાછળ કૂતરો। તો મળીએ ભાગ નંબર 2માં।